રામ રામ ને જય દ્વારકાધીશ મિત્રો, કેમ છે બધા મજામાં? નવા લોગમાં સ્વાગત છે. જો મેળો કેવો બનાવ્યું ચકલા બિચારા છે ને ઓલા મગ ના આવે ને એ બધા છે ને ભેગા કરીને નાખ્યા પણ નથી રહેતો, જો લરી જાય બરાબર. અને આની ગમ જો હાલે છે હીરાવવાનું છાસ, નાખી બહુ આવે છાસ ને ઘીનો ડબરો ભર્યો, કારણ કે રોહમાં ઘી રોટલીમાં ચોપડીને બહુ ખાવાની મજા આવે નહીં. આપણે ધરું મારી લીધો ખોટું કેવું બરાબર. હા, અને આ ભેંસનું માખણ છે ને ધોરું બહુ થાય, ગાયના પીરા થાય છે ના હે. તો હાલો, જો આપણે અહીંયા હાથી ચાલુ કરી દીધું છે વાડામાં, વાંસણ વધુ છે, વખેડું પૂરું કરી નાખી બરાબર. સનેડો છે ને અહીંથી મૂકેલું હીરાવાળી હતો, ઘણો પલો કરી ગયો, એટલે હેઠે પુગાડી દીધું ઝીણકીવાળીમાં, અહીંથી લીધુંનું છે માં પુગાડી દીધું. જો મિત્રો આપણે જો વખેડું કમ્પ્લીટ હાલી ગયું. જો મગના છોટા હતા ને કોકો સુકાઈ ગયું બરાબર. અને માંડવી સારામાં સારી નરવાય કારણ પકડી ગઈ. જો લીલી હવાર પીડે વાદરાય થાય છે, શું થાય વરસાદ જો આવી જાય સારું કહેવાય. જો ઝીણકી વાળીને પાવી પાછી ચાલુ કરી દીધી, પારી ઝીણું ઝીણું કરી જાવું, ઝીણું પાર્યું કરી અને જો હેમર મૂક્યું પાણી, કારણ કે આને હવે પાણીની જરૂર પડે છે. અને પાણી તો મિત્રો આપણે છે તો નવરા છે, જે ચાલુ કરી દીધો. મિત્રો આપણે છે ને ફૂલ જેવું ધરું કર્યો, કેટલું કેરી બધે હવે માં આને નાખી આવો ક્યાંક બરાબર. લોહી ભરાણું એટલું કેરીયું થયું. અને આપણે કાલ છે ને જો વાળો પાઈ લીધો ને હવે છે ને ઓલા પડામાં જવું, પાણી અહીંયા મોટર ચાલુ કરવી, લાઇટ આવી નથી. જો જીવ આવી ગયું એક દી માતા માંડવીને બહુ તવાણી થઈ. અને જો લાઇટ આવી, ઇન્વેટરમાં છે ને બતાવે પાવર બરાબર. હાલો હવે આપણે એ કરીએ, મોટર ચાલુ જ છે આમ તો. જો જેઠીને હાલે ધડકી વાળું કામકાજ જોરદાર હાલે તારે જેઠી. હેંચોથી તો ખોલી જ નાખે, નવરા થયા નથી. અને હેંચો બપોરમાં નેદવા ગયા હતા, નેદાઈ ગયું અને અટાણે ચાલુ કરી દીધો હેંચો સીધો. જે અટાણે છે ને ફૂલ મોજમાં છે, બે ચૂચવાણી દારૂમાં બરાબર, ફૂલ મોજમાં છે, એટલા ધીંગા મસ્તીમાં છે જતાય. આમાં બટકા ભરી લઈએ એવા મોજમાં છે. જો અરે પણ એવા જતા. આહા આહા, કયું ના રમે આવી રીતે ફૂલ મોજમાં, એમ ઉડે એમ પાછા જતા જતા. તો મથ પડે પાછા, વરિયામણું આવતું નહીં. હટ 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 જતા જતા. અરે કેમ વહી જાય, ત્રાહું ત્રાહું થતું. જતા જાય. અને મિત્રો અટાણે છે ને જોરદાર મોજ આવે. જો ફૂલ અટાણે મસ્તીમાં છે, અટાણે ફૂલ મોજ એકબીજાથી હાવ છે ને એવા રમે ને વાત જ જવા દે. મિત્રો આપણે જો સવારના પોરમાં આવી ગયા. કાલ સાંજે છે ને લાઇટ બહુ મોડી આવી એટલે પીધું નહોતું. જો આખો વાંથી પાટ મૂક્યો તો છે, વાંથી આમને આખો પી ગયો, ભરાઈ ગયો ભર ચક. આ માંડવીને છે ને હૂક છે ને, જ્યાં 4-5 આવ્યું હેઢા ભરનું, પછી આ માંડવીને હૂક નથી. આ હેઠલી માંડવી છે ને એ બધાને છે ને આ ધાયડાનો ભાગ છે, એટલે આને થોડોક પ્રોબ્લેમ થાય.
તો મારા બાપ જો વખીણો આકે છે અને હું આવી છું ચા દેવા. આજ તો હું વાહે નથી ઊભી. આજ તો છે ને 2 પાણા રાખ્યા. એકવાર જો વાહ સુધી પુગાડી દીધું ને હવે પાછું ચાલુ કર્યું. પાણા રાખી દીધા એટલે આજુ ફેરે તો હાલે. બહુ બેહાડવાનું હોય નહીં એટલે વાંધો ના આવે. વારા બાંધી દીધા હતી પાણા હેઠા પડે જ નહીં. વજન વાળા પાણા છે. રેડી જવા દો. હાલો તો જોવા મળ્યું આ આપી નાખું. સારું મિત્રો, આપણે જો હાકી વખીડું પૂરું કામ કરીને આવી ગયા, પણ અટાણે છે ને વખીડું વગર અઘરું ટૂંકમાં, કારણ કે માંડવી હવે સુકાઈને વરસાદની ખાસ જરૂર છે હવે. અને હવે આવી ગયા ખરો પણ વાર લાગી જાય ટૂંકમાં. તો હાલો આજતા છે ને દાળ ભાત છે. બપોરે વાગી જો ગયા કેટલા 12 વાગ્યા બરાબર. તડકા કરવાના જો મસ્ત બનાવી નાખી તડકી. હાલો તો હવે બપોરા કરી નાખીએ. હવે તો જો દાળ ભાત તૈયાર થઈ ગયા છે આપણે. આ શું છે કોકમ ને બાદિયા શું છે બરોબર છે. માં કેમ ઘર લઈએ ઘર ને ચોખા ખાવા નહીં. દેહી માણસ છે ને ઘર ને ચોખા બહુ ખાતા હો, અને ભાવે એવા ખરેખર ઘર ને ચોખા. હા, ઘી ને ઘર ને ચોખા ખાવાની મજા ઓર આવે. અટાણે આ દાળ ભાત ની થઈ ગયા બધા એટલે આ અટાણે બહુ ભાવે છે. દાળ ભાત હોય એટલે કઈ નહીં આપણે ખોટું જવું બરોબર. સારું હાલો બપોરા કરી જો મિત્રો બપોર મોડ છે ને આ ખેતરમાં વખીડું આવી ગયું બરાબર. અને જો માંડવી કેટલી ઉગાય ગાય ઘા ઉપાડી લીધું આને. અને આપણે આવી ગયા જો અહીંયા કટિંગ કરવા. જો જોરદાર છે ને કટિંગ. આ રીહામણા છે ને બહુ વધે અને આનું બીએ બહુ થાય બરાબર. બી એટલે અનજ થાય. આ છે ને આમ અડધે બોલે બીજા આમ ઉગ્યા આમ પૈડિયા ખરે ને. અને આ બધું વધુ ભાઈ પૈડિયાના કંઈ હોય કે ભૂર હોય ને આ બાજુ ભૂર ને કોણ બધે આમ જાય. બાકી જોરદાર જો થઈ ગયા એ લીલી વાળ્યું બધેનું. અમારા મકાન છે જોવા. જો અહીં ખતરનાક રૂપ ધારણ કરી લીધું. જેવું ના હામું ઓલું આ બેઠું ને વડું એટલે આ છે ને જાડી પૂછડી કરીને બાંધવાના મૂળમાં છે. હવે આજે આ જાય કાઢ્યું ઓલું ખીજાય ને આ બે ચાપીને બેઠા. અમે ત્યાં શું કરી નાખીએ